ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 40. અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. સંશયાત્મા વિનશ્યતિ. જે મનુષ્ય પરમાત્માએ આપેલ વિવેકનો ઉપયોગ નથી કરતો, શાસ્ત્રો સાંભળે છે, ભણે છે, સત્સંગ કરે છે, વાંચે છે, તો પણ પરમાત્મ તત્વમાં શ્રદ્ધા જાગતી નથી, ત્વરા જાગતી નથી. તેથી ભેળા થયેલા બેકાર જ્ઞાનમાંથી તેને સંશય પેદા થાય છે કે આમાં જે બતાવ્યું છે એમ હશે કે નહીં હોય. નિરુપયોગી વસ્તુ વિકૃતિ જન્માવે છે. ઉભય કોટિ સ્પૃક સંશય. ભાવાભાવને સ્પર્શ કરતું જ્ઞાન તેને સંશય કહેવાય છે અને તેનું મૂળ કારણ છે સાંભળ્યા પછી પુરુષાર્થનો અભાવ. એવા વિશ્વાસ ક્યારે આવે? સંશયાત્મા વિનશ્યતિ એટલે અવિશ્વાસ જેને છે ને વિશ્વાસ નથી એ વિનાશ પામે છે. વિશ્વાસ ક્યારે આવે? ગીતામાં આવ્યું કે ભાઈ એક નિષ્કામ સેવા યોગ છે એ સ્વતંત્ર સાધન છે ભગવાનને પામવા, અને એનાથી બીજા સાધનો કરતા જલ્દી ભગવાન પમાય છે. એ પછી એમાં વિશ્વાસ ક્યારે આવે? માણસ એ પ્રમાણે કંઈક કરે, કંઈક પુરુષાર્થ કરે તો થાય. પુરુષાર્થ કર્યા વિના શાસ્ત્રનો વિશ્વાસ ન આવે કે કોઈ વ્યક્તિનો પણ વિશ્વાસ ન આવે. જો વ્યક્તિ કે એમ ન કરે તો એનો વિશ્વાસ ન આવે, શાસ્ત્ર કે એમ ન કરે તો શાસ્ત્રનો વિશ્વાસ ન આવે. અને સંશયાત્મા વિનશ્યતિ એટલે અવિશ્વાસ જેને છે, જેને વિશ્વાસ નથી આવ્યો એ વિનાશ પામે છે. અને લોકમાં પણ એવું જ દેખાય છે કે જેને ભગવાન હોય ને એને વખતે એને ભગવાનનો વિશ્વાસ ન હોય તો એને બીજું શું થાય? કોઈ એવા મોટા પુરુષો હોય ને એનો વિશ્વાસ ન હોય તો બીજું શું એને થાય? સંશયાત્મા વિનશ્યતિ એટલે જેને વિશ્વાસ નથી આવતો એ વિનાશ પામે છે. અને વિશ્વાસ આવે છે એ તરી જાય છે. પણ વિશ્વાસ ખાલી એમ મનમાં એમ માની લે કે આપણને આ કે બરાબર વિશ્વાસ છે, એમ નથી આવતો. વિશ્વાસ તો માલિપા એને જીવમાં બરાબર મનાઈ જાય. જીવમાં તો ત્યારે મનાય કે એને પ્રેક્ટિકલ કરીને જોવે. એને જે કીધું હોય એ પ્રેક્ટિકલ કરીને જોવે ત્યારે એને વિશ્વાસ આવે. ત્યારે શાસ્ત્રનો વિશ્વાસ આવે, ભગવાનના મોટા ભક્તોનો વિશ્વાસ આવે, ત્યારે એને વિશ્વાસ અને ત્યારે એ તરી જાય. અને સંશયાત્મા વિનશ્યતિ એટલે જેને વિશ્વાસ નથી એ ગોથા ખાય છે. સંશયાત્મા વિનશ્યતિ. જે મનુષ્ય પરમાત્માએ આપેલ વિવેકનો ઉપયોગ નથી કરતો, શાસ્ત્રો સાંભળે છે, ભણે છે, સત્સંગ કરે છે, વાંચે છે, તો પણ પરમાત્મ તત્વમાં શ્રદ્ધા જાગતી નથી, ત્વરા જાગતી નથી. તેથી ભેળા થયેલા બેકાર જ્ઞાનમાંથી તેને સંશય પેદા થાય છે કે આમાં નકામું જ્ઞાન હોય એ હખણું ન બે. ઉપયોગી જ્ઞાન હોય એનો ઉપયોગ ન કરે એટલે નકામું જ્ઞાન હોતે મગજમાં ભરાય જાય. નકામું જ્ઞાન કઈ હખણું બેહે નહીં કોઈ દી. દોષા પ્રવૃત્તિ હેતવ. સદગુણો છે એ પ્રવૃત્તિના હેતુ એટલા બધા બનતા નથી. પણ માલિપા કચરો હોય એ તો આને હક લેવા જ નથી. એને એવી ચાડ હોય છે. બ્રાહ્મણને જેટલી ચાડ ન હોય એટલી ભંગિયાને ચાડ હોય. ભંગિયાને એમ થાય કે આને અડી જાવ તો સારું, પ્રયોજન વિનાય.
બ્રાહ્મણને એમ ન થાય કે હું આને પવિત્ર કરી દઉં. બ્રાહ્મણને એવી ચાડ નથી હોતી, પણ ભંગિયાને એવી ચાડ હોય કે કોઈ પણ વાતે આને અભડાવી દઉં તો મજા આવે. એટલે દોષા પ્રવૃત્તિ અથવા નબળી વસ્તુ એવી છે કે એ એનું લક્ષણ બતાવાય એટલી બધી ઉતાવળી હોય, એટલે સારી વસ્તુની ચાડ નથી હોતી. એટલે નકામો કચરો ભર્યો હોય એ બીજાને હરકત કર્યા વિના રહે જ નહીં, પોતાને બીજાને બધાય. અને સારી વસ્તુ પડી હોય તો એને મનમાં એમ થાય કે મને કોઈક પૂછે તો કહું ને. નબળો કચરો ભર્યો એમ કે મને કોઈ પૂછે તો કહું, બધાને હરકત કરી જ રાખે. નબળો કચરો એવો વસ્તુ નેચર જ એવો છે. એટલે સંશયાત્મા વિનશ્ય, જેને અવિશ્વાસ છે એ નાશ પામે છે. નાશ પામે છે એટલે આ લોકમાં ભગવાનના માર્ગથી પડી જાય છે. નાશ તો બધા આખું જગત એમને જીવે છે તો એ બધું નાશ નથી પામતું, પણ નાશ પામને રસ્તે જાય છે. શાસ્ત્રો સાંભળે છે, ભણે છે, સત્સંગ કરે છે, વાંચે છે, તો પણ પરમાત્મા તત્વમાં શ્રદ્ધા જાગતી નથી, ત્વરા જાગતી નથી. તેથી ભેળા થયેલા બેકાર જ્ઞાનમાંથી તેને સંશય પેદા થાય છે. કારણ કે પુરુષાર્થ કરતો નથી એટલે શ્રદ્ધા નથી જાગતી. શ્રદ્ધા નથી જાગતી એટલે એ જ્ઞાન તો એમને પડ્યું રહ્યું, એનો કોઈ ઉપયોગ થયો નહીં. ઓલો કચરો ભીરો તો એનો તો એ કે કાંઈ વાંધો નહીં, તું પ્લેટફોર્મ ન આવતો હોય તો મને પ્લેટફોર્મ આપી દે, હું કરી. એટલે એ પ્લેટફોર્મ લઈ લે. તેથી ભેળા થયેલા બેકાર જ્ઞાનમાંથી તેને સંશય પેદા થાય છે કે આમાં જે બતાવ્યું છે એમ હશે કે નહીં હોય. એવું કે જગતમાં હોતું નથી, આ તો લખી ગયા છે કૃષ્ણ ભગવાન એમ, પણ એ પ્રમાણે હોતું નથી ક્યાંય, કોઈના જીવનમાં ક્યાંય એવું હોય નહીં. પછી એને નાસ્તિકતા આવે, એમાંથી ભગવાનમાં નાસ્તિકતા આવે. નિરુપયોગી વસ્તુ વિકૃતિ જન્માવે છે. માણા હોતે કઈ ન કરતા હોય તે એમને સીધા એમને હકના ન દે, એ વિકૃતિ જન્માવે. કાં તો માણસ છે ને કઈક ઉપયોગી પ્રવૃત્તિ કરે તો એનું જીવન સારું રહે. કોઈને ઉપયોગી ન પ્રવૃત્તિ કરતી હોય, ન થતી હોય તો એ બધાને હેરાન કરે અને એનાથી માણસો ત્રાસી જાય. માણસો એનાથી ત્રાસતા હોય કારણ કે એ બોલા કચરાની પ્રવૃત્તિ કરતા હોય, કચરો બધો હોય ને એની પ્રવૃત્તિ કરતા હોય. કા માણસ સારી પ્રવૃત્તિ કરે, કાનો મોડી કરે, કઈ કોઈ સાનમાનો બેહતો નથી. ન જાતો ક્ષણમાં તિષ્ઠતી કર્મ કૃત. ભગવાન એવું કીધું, કોઈ ક્ષણ માત્ર એમાં નબળાય તો બેહે જ નહીં. સારી વસ્તુ હોય તો એ વળી એને શાંતિ હોય કે હવે કાંઈ ઉતાવળ નથી કઈ કરવાની. દાન દેવાની એટલી બધી ઉતાવળ ન હોય, ચોરી કરવાની જેટલી હોય. ચોરી માણસ છે ને એ બહુ વેગપૂર્વક કરતા હોય, અને દાન છે એ વેગપૂર્વક ન દે. આવવા દો ને પુણ્યની પરવાણી ત્યારે દેવું, અને ચોરી કરવા વાળો એવું થોડું કે પુણ્ય પરવાણી આવે ત્યારે ચોરી કરવા જાવું. એને તો 360 દિવસ ચોરી કરવાના. નિરુપયોગી વસ્તુ વિકૃતિ જન્માવે છે. ઉભયે કોટી સ્પૃક સંશય, ભાવાભાવને સ્પર્શ કરતું જ્ઞાન તેને સંશય કહેવાય છે. અને તેનું મૂળ કારણ છે સાંભળ્યા પછી પુરુષાર્થનો અભાવ. બે વસ્તુ હોય પણ એને પુરુષાર્થ કર્યો નથી એટલે એને ખબર નથી કે આ છેડો સાચો છે કે આ છેડો સાચો છે. ઉભય સંશયની વ્યાખ્યા શું છે? ઉભય કોટી સ્પૃક એટલે ભાવાભાવને સ્પર્શ કરનારું. એને મનમાં અભાવ હોતે સાચો લાગે છે, ભાવ હોતે સાચો લાગે છે. આ કઈ ખોટા નથી, આ જગતના માણસો છે એ કઈ ખોટા નથી, અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ ખોટા નથી. એવું પછી પુરુષ પ્રયત્ન ક્યાં કરે આ જગતમાં, એટલે એને એમ થાય કે આ જ સાચા છે. કૃષ્ણ ભગવાન તો હાવ ખાલી બક્ષા મારી ગયા છે, એવું કોઈ દી હોય નહીં. પુરુષાર્થ નથી ને એની પાછળ, શાસ્ત્રની પાછળ પુરુષાર્થ નથી, એટલે એને અસંશય અને અવિશ્વાસ જન્મે છે. બોલો, સંશય અને અવિશ્વાસ જન્મે છે.
ભાવાભાવને સ્પર્શ કરતું જ્ઞાન તેને સંશય કહેવાય છે અને તેનું મૂળ કારણ છે સાંભળ્યા પછી પુરુષાર્થનો અભાવ. એવા સંશયયુક્ત પુરુષનું પારમાર્થિક માર્ગથી પતન થઈ જાય છે. કારણ કે સંશયયુક્ત પુરુષની પોતાની બુદ્ધિ તો પ્રાકૃત શિક્ષા રહિત છે, અનુભવ રહિત છે અને બીજાની વાતનો તેના હૃદયમાં ક્યાંય આદર નથી. પછી એવા પુરુષના સંશયો કેવી રીતે નષ્ટ પામે અને સંશય નષ્ટ થયા વિના તેની ઉન્નતિ કે પ્રગતિ કેવી રીતે થાય? અલગ અલગ વાતોને સાંભળવાથી આ ઠીક છે અથવા તે ઠીક છે તે બેમાંથી એકનો વિવેક બુદ્ધિથી નિર્ણય ન કરી શકે તેવા નિર્ણય શૂન્ય પુરુષને સંશયાત્મક કહેવાય છે. પારમાર્થિક માર્ગ ગેટથી બહાર નીકળ્યા તો આની કોર જવું કે આની કોર જવું એ ખબર નથી એને તો ક્યાં જાય એટલે બોરાયો થઈને ભરાય ગયા એટલે પોતાના માર્ગની ખબર નથી. પારમાર્થિક માર્ગ પર ચાલવાવાળા સાધકમાં સંશય પેદા થવો એ સ્વાભાવિક છે. કારણ કે તે જે કાંઈ સાંભળશે કે વાંચશે તો થોડું સમજાશે અને કદાચ થોડું ન પણ સમજાય. જે વિષયને કાંઈ નથી સમજતા તેને વિષયમાં સંશય પેદા નથી થતો અને જે વિષય પૂરો સમજાઈ જાય છે તેમાં પણ સંશય નથી થતો. આથી સંશય સદાને માટે અધૂરા જ્ઞાનમાં જ થાય છે. સંશયનું ઉત્પન્ન થવું એટલા માત્રથી તે વિનશ્યતિ એવું નથી, પરંતુ સંશયને ચાલુ રાખવો કે પકડી રાખવો અને દૂર કરવાની ચેષ્ટા જ ન કરવી તે જ હાનિકારક છે, વિઘાતક છે. સંશયને દૂર કરવાની ચેષ્ટા સંશય છે એ જિજ્ઞાસા હોતે જન્મ આવે અને સંશય છે એ વિનાશ હોતે જન્મ આવે. આપણે બહુ સંશયમાં માણસ પોતાની મોટાઈ માનતા હોય કે જો આપણે એના પ્રશ્ન પૂછ્યો અને કઈ જવાબ ન દે એટલે એ પોતાનું એમ સાચવી રાખે પ્રશ્ન. એટલે પ્રશ્ન છે એનું ક્લેરિફિકેશન ન થાય ત્યાં સુધી તો આ સંશય જાય નહીં. એટલે મોટા મોટા પ્રશ્નો સાચવી રાખે બીજાને કરતા. આપણે પ્રશ્ન પૂછીએ તો કોઈ જવાબ ન દઈ શકવું જોઈએ. જવાબ કદાચ દઈ દે તો આપણે માનવાનો ન હોય. આપણે કોઈનું માનીએ તો હાર પામીએ ને, માનવું જ નહીં કોઈનું. એની મેન્ટાલિટી હોય છે આવી. સંશયનું ઉત્પન્ન થવું એટલા માત્રથી તે વિનશ્યતિ એવું નથી, પરંતુ સંશયને ચાલુ રાખવો કે પકડી રાખવો અને દૂર કરવાની ચેષ્ટા જ ન કરવી તે જ હાનિકારક છે, વિઘાતક છે. સંશયને દૂર કરવાની ચેષ્ટા ન કરવાથી તે જ સંશય અજ્ઞાન સિદ્ધાંત બની જાય છે. કારણ કે સંશય દૂર ન થતા તે મનુષ્ય વિચારે છે કે કલ્યાણના માર્ગમાં બધા આવા જ આડંબરી હોય છે. એમ જાણીને પોતે જ આડંબર કરવા લાગી જાય છે અથવા તેને છોડીને પાકો નાસ્તિક બની જાય છે. એ જ તેનું વિનાશ થવું છે. કોઈ સંશયાત્માનો સંશય થવાની સાથે જ પ્રાણવિયોગ થઈ જાય છે એવું નથી, પણ કલ્યાણના માર્ગ થકી ચૂકી જવાથી તેનો આત્મનાશ થયો એમ માનવાનું છે. તેથી પોતાના અંતરમાં સંશયની પીડા થાય ત્યારે તેને જિજ્ઞાસા જાગૃત થાય છે. તેની બુદ્ધિ ઉહાપોહ કરતા શીખે છે, જેથી સંશયનો વિનાશ કરનારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાધકનું લક્ષણ છે ખોજ કરવી, સત્ય સિદ્ધાંતને પામવાની મથામણ કરવી. જો તે મન અને ઇન્દ્રિયો વડે જોયેલી વાતને જ સત્ય માની લે તો ત્યાં જ અટકી જાય છે, આગળ નથી વધી શકતો. કે માની લે અને શાસ્ત્ર અને પોતાના હૃદયની હરાણે ન ચડાવે તો કાં તો એ બુદ્ધુ છે, એને કઈ ખબર નથી. કોક કે એમ જ માની લીધું, ભલે ને સાચું કીધું પણ સાચું છે આ સાચું છે ખોટું છે એ જેને ખબર નથી તો કાલે હવે કોઈક બીજો ખોટું કહે તો એને એમને માની લે. શાસ્ત્રની હારે અને પોતાની બુદ્ધિ સામાન્ય બુદ્ધિનો વિવેક હોતી જોઈએ, એને જોઈ જવું જોઈએ ના બરાબર છે, ઓલા કરતા બરાબર છે.
એટલું એને ન કરવું. આપણે ઘણી વખત નથી કહેતા આનું આમ કેમ છે, તો આપણે કહીએ કે આનું આમ છે, તો કે ભાઈ ફલાણા સામે તો આમ કહેતા હતા. એનો અર્થ શું? કે સાંભળનારો બુદ્ધુ છે. ફલાણા સામે બધા ટુંડે ટુંડે મતી ભીના તો હોય, પણ તમારી પાસે છે જ નહીં કાંઈ કે કયું સાચું ને કયું ખોટું એને પારખવાની. એટલે પોતાને હોતે જોઈએ પછી અને શાસ્ત્રમાં મેળવવું જોઈએ. સાધકનું લક્ષણ છે ખોજ કરવી, સત્ય સિદ્ધાંતને પામવાની મથામણ કરવી. જો તે મન અને ઇન્દ્રિયો વડે જોયેલી વાતને જ સત્ય માની લે તો ત્યાં જ અટકી જાય છે, આગળ નથી વધી શકતો. દાખલા તરીકે વિરોચન. સાધકે નિરંતર બુદ્ધિમાં ઉહાપોહ. વિરોચન અને ઇન્દ્ર બે બ્રહ્મા પાસે બ્રહ્મ વિદ્યા પામવા ગયા. બે પ્રશ્ન પૂછ્યો કે અમે એવું સાંભળ્યું છે કે આત્મજ્ઞાન નો તમે ઉપદેશ આપો, અમને બ્રહ્મનો ઉપદેશ આપો, આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. એટલે બ્રહ્માએ કીધું કે થોડાક ટાઈમ તમે સેવા કરો બે આશ્રમમાં અને પછી તમને ઉપદેશ આપીશ. સીધે સીધો કોઈને ઉપદેશ દઈ દેવાય નહીં. એટલે તમને પછી સેવા કરો ને પછી તમને ઉપદેશ આપીશ. એટલે પછી ઉપદેશ આપ્યો, આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે આ શરીર છે ને એ જ આત્મા છે, આની બીજું કઈ આગું છે જ નહીં. બ્રહ્માએ એવો ઉપદેશ આપ્યો. એટલે વિરોચન તો બહુ રાજી થઈ ગયો કે આ શરીર બધા આખા અસુર વાળામાં જઈએ અને અસુર ને બધા ભેળા કર્યા. જેમ ઢેઢ વાળો હોય એમ અસુર વાળો હોતો થશે, એ રહેતા હોય એટલે એમ બધા એને બધા ભેળા કર્યા કે હું બ્રહ્મ જ્ઞાન લઈ આવ્યો છું, આત્મજ્ઞાન લઈ આવ્યો છું, તમે બધા આવો. અને કે બધા આવો એટલે બધા ભેળા થયા અને એને કીધું કે બ્રહ્માજીએ કીધું મારું નથી પાછું. બ્રહ્માજી કીધું છે આ દેહ છે ને એ જ આત્મા છે, એટલે એને ખૂબ ખૂબ ખવડાવો, ભૂખ્યું ક્યારે ન રહેવા દેવું, અને એને શણગારો અને અરીસો લઈને જોયા કરો, એટલે તમે આત્મજ્ઞાન પામી ગયા. એટલે પેલા બધા બહુ રાજી થઈ ગયા, તમે ભારે આત્મજ્ઞાન લઈ આવ્યા. બધા એમ જ મીણા કરવા, એટલે હજી સુધી અત્યારે એમ જ કરે છે બધા. પણ ઇન્દ્ર હોતે હારે હતો એટલે એને સંશય થયો કે મારું આત્મજ્ઞાન ને તે એવું કહેવાય છે કે આત્મા તો માંદો પડતો નથી અને આ તો દેહ તો માંદો પડે છે. આપણે આ વાળા યોગા વાળા શિક્ષક ને બોલાવવા પડે છે, બધા માંદા પડી જાય તો આત્મજ્ઞાન એના બે મેળ નથી આવતો કઈ. એટલે એ પાછો સંશય લઈને બ્રહ્માજી પાસે ગયો કે મહારાજ તમે કીધું કે આ દેહ જ આત્મા, તો એ બહુ મને ફીટ નથી બેસતું, તો એનું કેમ છે? એટલે કે હજી થોડાક દિવસ વધારે સેવા કર, આશ્રમમાં રહીને સેવા કર, પછી ઉપદેશ તને આપી છે. પછી એને કીધું કે ઇન્દ્રિયો એટલે આત્મા. એમ કરતા કરતા એને ઇન્દ્રિય સંશય કરી જ રાખ્યા અને ઠેઠ ચેતન આત્મા સુધી એ પહોંચ્યો અને વિરોચન જ્ઞાન અટકી ગયો. એને માની લીધું અને માનવા જેવા હતા એનું જ માની લીધું હતું, પણ પોતે બુદ્ધુ ને એટલે પોતાની બુદ્ધિનો કઈ ઉપયોગ ન કર્યો. ઇન્દ્રિય નહીં એમ થયું કે બ્રહ્માજીએ તો કીધું પણ શાસ્ત્રમાં હોતે આવું કે છે તો એનું શું? અને લોકમાં હોતે એવી વાયકા છે કે ભાઈ આત્મા તો માંદો ન પડે, દેહ તો માંદો પડી જાય, તો એનું શું? એટલે પાછું પૂછવા ગયો અને ઓલો પૂછવા ન ગયો. એટલે સંશય છે એ જિજ્ઞાસા હોતે જન્માવે અને સંશય છે એ વિનાશ હોતે જન્માવે. જો એનો ઉપયોગ ન કરે તો એવું થાય. સાધકનું લક્ષણ છે ખોજ કરવી, સત્ય સિદ્ધાંત. એટલા માટે સંશય છે એ કોની પાસે કેવો એ બહુ મોટી વાત છે. ગીતાની શરૂઆતમાં બે ભાગ્યા અને બે ને મૂંઝવણ થઈ. દુર્યોધને ઓલા પાંડવોનું સૈન્ય જોઈને ભાગ્યો નથી, ભાગીને ક્યાં ગયો? દ્રોણાચાર્ય પાસે. ભાગીને દ્રોણાચાર્ય પાસે ગયો અને કે ભાઈ આવી રીતે જુઓ તમારો. અને એને દ્રોણાચાર્ય પાસે શિષ્ય ભાવે નતો ગયો,
દ્રોણાચાર્યને ઊંધી ચાવી ચડાવી કે જો આ તમારો શિષ્ય છે દ્રુષ્ટદ્યુમ્ન, એને કેવી મોટી સેના કરી છે, અને આ બધા તમારી પાસે જ ભણેલા છે, તો એ તમારી હામાં લડવા આવે છે. પાંડવો દ્રોણાચાર્યની હામાં લડવા આવતા હતા કે દુર્યોધનની હામાં? પણ આને આવું બધું આવડતું બહુ હોય. નબળા માણસો હોય ને, અમે કીધું ને નબળો કચરો છે એ હોશિયાર બહુ હોય ઓલા કરતા. નબળો કચરો હોશિયાર બહુ હોય. એટલે એને બધું આવું ભરાવી દીધું. અને અર્જુન હતે ગયો શ્રી કૃષ્ણ ભગવાન પાસે. શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન, બે ભાગ્યા હતા. એટલે ભાગવાની રીત હોય કે આપણો સંશય છે એ ક્યાં પૂછવો અને એનું નિરાકરણ ક્યાં કરવું. આપણા જેવા હોય ત્યાં ન કરવું. આપણા જેવા જ હોય ત્યાં શું આપણા સંશયનું નિરાકરણ થાય? આપણો સંશય યોગ્ય ઠેકાણે નિરાકરણ કરવું જોઈએ, તો એનું નિરાકરણ થાય, અને તો એ પાર પામી જાય. નકર સંશયાત્મા વિનશ્ય તે ઓલા તો સંશયને અમુકનો ચાવી ચડાવીને વળ ચડાવે, ત્યાં લઈને ગયા હોય આપણે ભરાણા હોય, તો પછી એનું મિનિંગ નહીં કઈ. સાધકનું લક્ષણ છે ખોજ કરવી, સત્ય સિદ્ધાંતને પામવાની મથામણ કરવી. જો તે મન અને ઇન્દ્રિયો વડે જોયેલી વાતને જ સત્ય માની લે તો ત્યાં જ અટકી જાય છે, આગળ નથી વધી શકતો. દાખલા તરીકે વિરોચન. સાધકે નિરંતર બુદ્ધિમાં ઊહાપોહ કરીને વિવેકનો ઉપયોગ કરીને આગળ વધતા રહેવું જોઈએ. જેમ રસ્તે ચાલતી વખતે મોટે ભાગે માણસોને તેની જ વધુ આતુરતા રહે છે કે હવે ગંતવ્ય સ્થાન કેટલું બાકી રહ્યું, તો તે જલ્દી લક્ષ્ય સુધી પહોંચી જાય છે. પણ જે એમ વિચારે કે આપણે ઘણું બધું આગળ આવી ગયા તો તે વચ્ચે જ રોકાઈ જશે અને ગંતવ્ય સ્થાન પર જલ્દી નહીં પહોંચે. તેમ સાધકે સદાને માટે એમ જ વિચારવાનું હોય છે કે મારામાં કેટલી ક્ષતિ કે ઉણપ છે. તે જાણવાની અને ટાળવાની ચેષ્ટા કરતો રહે તો સંશયની હાજરીમાં પણ કદી સંતોષ નથી માનતો. ગાડી લઈને ક્યાંક બીજે જતા હોય, ગુજરાતમાં હોય, રાજકોટથી અમદાવાદ જતા હોય, અને અજાણ્યો રસ્તો હોય તો માણસો શું પૂછે કે રાજકોટ કેટલું ગયું કે અમદાવાદ કેટલું બાકી રહ્યું? અમદાવાદ કેટલું બાકી? અમદાવાદ કેટલું બાકી રહ્યું? આપણે શું પૂછીએ? આપણે શું વિચારીએ કે હું તો આટલું બધું હાલી ગયો, કેટલું મારે બાકી છે એવું ન પૂછે. હાલી ગયા, અમારે જેવા કોઈ નહીં. એવું એટલે દિશા જ ઊંધી આપણે પકડાતી હોય છે. એમાં મુમુક્ષુને જ બહુ પકડાતી હોય દિશા ઊંધી. ઓલા તો ઊંધી પકડીને બેઠા જ છે, અને પાછા આ માને કે આપણે મુમુક્ષુ છીએ. તેમ સાધકે સદાને માટે એમ જ વિચારવાનું હોય છે કે મારામાં કેટલી ક્ષતિ કે ઉણપ છે. તે જાણવાની અને ટાળવાની ચેષ્ટા કરતો રહે તો સંશયની હાજરીમાં પણ કદી સંતોષ નથી માનતો. ઉલટાની જિજ્ઞાસા પ્રબળ બનતી જાય તો તેનો સંશય જરૂર દૂર થાય ને તે સાચા સિદ્ધાંતને પામે. જો તેમ ન કરે તો સંશય જિજ્ઞાસા વિના સિદ્ધાંત પામી જ ન શકે. કોક કે એટલું જ સાંભળી લે તો કે બધા જગતમાં બધું સાચું થોડું સાંભળવા મળે છે માણસને, ખોટું હતે સાંભળવા મળે છે. એટલે એ કોઈ દિવસ પામી ન શકે. મારી પાસે જિજ્ઞાસા હોવી જોઈએ, પ્રબળ જિજ્ઞાસા. બ્રહ્મને પામવાની પ્રબળ જિજ્ઞાસા હોવી જોઈએ, તો એનો નિર્ણય આવે, એની પાસે સિદ્ધાંત આવે. જિજ્ઞાસા જ ન હોય અને કાંઈ મારી પાસે કાંઈ ઉત્થાન જ ન હોય તો કાંઈ ન પામી. જો તેમ ન કરે તો સંશયયુક્ત અધૂરું જ્ઞાન જ તેના જીવનમાં સિદ્ધાંતની જગ્યા લઈને કલ્યાણના માર્ગમાં પુરુષાર્થથી વિહીન બનાવીને તેનો સર્વનાશ કરે છે. માટે સંશયાત્મા વિનશ્યતિ એમ કહ્યું છે. નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. જે મનુષ્યો દ્વિધામાં જીવે છે તેને આ લોકના ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ પણ સિદ્ધ થતા નથી, તો મોક્ષ તો ક્યાંથી પ્રાપ્ત થાય? એમ ભગવાન અહીં કહે છે કે અયમ લોકઃથી ઇહ લૌકિક ધર્મ, અર્થ અને ભોગ
આ 3 પુરુષાર્થો કહેવા માગે છે. કારણ કે અહીં મોક્ષ પ્રકરણ ચાલતું હોવાથી આ લોક પરલોક શબ્દથી પૃથ્વીલોક દિવ્યલોક લેવા ઉચિત નથી. પણ ધર્માદિ પુરુષાર્થ તથા મોક્ષ પુરુષાર્થમાં સાધકને સંશય રહ્યો તો તેના આ લોકના પુરુષાર્થ શા માટે સિદ્ધ ન થાય? તે તો થવા જોઈએ. તો તેનું સમાધાન એ છે કે ચારેય પુરુષાર્થો શાસ્ત્રીય છે. કહેતા શાસ્ત્રમાં કહેવા પ્રમાણે કરવાથી જ સિદ્ધ થનારા છે. જ્યારે સાધકને મોક્ષ પુરુષાર્થમાં સંશય છે એનો અર્થ એ થયો કે શાસ્ત્રોની સચ્ચાઈમાં પણ તેને સંશય છે. જ્યારે શાસ્ત્રોના વચનની સચ્ચાઈમાં સંશય થયો તો જેમ મોક્ષને બગાડે છે તેમ આ લોકના ધર્મ અર્થ અને ભોગને પણ તે સંશય બગાડે છે. ધર્માદિ પુરુષાર્થ પણ દેહાતિરિક્ત આત્મા છે એવી દ્રઢ માન્યતાપૂર્વક જ થાય છે, જે શાસ્ત્રને આધીન છે. માટે ત્યાં જેને સંશય થયો તેના બધા જ પુરુષાર્થો ખરાબ કરી નાખે છે. તેને અનંત દુઃખો ભોગવવા પડતા હોવાથી સુખ ક્યાં રહ્યું છે માટે તેને સુખ પણ ક્યારેય થતું નથી. સંશય આત્મા મનુષ્ય શાસ્ત્ર ભણી અથવા સાંભળી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. તેનો પુરુષાર્થમાં વિનિયોગ શાસ્ત્ર ભણવાથી સંશય નાશ પામી જાય. શાસ્ત્ર ભણવાથી સંશય નાશ ન પામે જો પોતે પુરુષાર્થ ન કરે. એના બહુ ગોચવાટા હોય કે ભાઈ ન્યાયમાં તો આમ કીધું છે ને ઓલામાં તો આમ કીધું છે, વેદાંતમાં તો આમ કીધું છે. એના ગોથા ખાતા હોય. પોતે પુરુષાર્થ કર્યો નથી ને પોતે પુરુષાર્થ ન કરે અને યોગ્ય પાત્ર ની પાસે સંશયનું નિરાકરણ ન કરે તો એનો સંશય શાસ્ત્ર ભણવાથી જાય નહીં, ગમે એમ કરે. સંશયાત્મા મનુષ્ય શાસ્ત્ર ભણી અથવા સાંભળી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. તેનો પુરુષાર્થમાં વિનિયોગ કરતો નથી અને બીજા કોઈ કહે તો તેનું તેને મનાતું નથી. માટે તેને ક્યાંય સુખ થતું નથી. જેથી સંશયને અવશ્ય દૂર કરવો જોઈએ. તે સંશય વિવેક બુદ્ધિથી અથવા સત્પુરુષોને શ્રદ્ધાપૂર્વક માનવાથી દૂર થાય છે. તો વિશ્વાસ અને પોતાની બુદ્ધિનો ઉપયોગ એ બેનું કેવી રીતે બેલેન્સ કરો? પોતાની બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રની હારે હરખાવામાં કરે અને વિશ્વાસ છે એ અનુષ્ઠાનમાં કરે. વિશ્વાસથી એટલે વિશ્વાસ કર્યા પહેલા માણસ એમ કે એને શાસ્ત્રની હારે હરખાવવું તો પડે ને કે ક્યાં વિશ્વાસ કરવો ને ક્યાં ન કરવો, એટલું તો કરવું પડે. જ્યાં શાસ્ત્ર મળતું હોય એના જીવનની હારે તો ત્યાં એનો વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરીને પછી અનુષ્ઠાન કરે તો સંશય જાય ને. વિશ્વાસ કરવા જેવો ન હોય અને ખાલી વિશ્વાસ માટે વિશ્વાસને આધારે જ માણસ વિશ્વાસ કરે તો એને ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય? એટલે વિશ્વાસ કરવા જેવો છે કે નહીં વ્યક્તિનો, વિશ્વાસ એટલે તો મોટે ભાગે વ્યક્તિ જ હોય. એટલે વિશ્વાસ વ્યક્તિનો કરવા જેવો છે કે નહીં એનું કેમ નિર્ણય કેમ કરવો? તો શાસ્ત્રના આધારે. ભાઈ એના જીવનમાં કઈ ગીતા ભાગવત કઈ મળે છે કે નહીં? એને કઈ હાંધો છે કે ઉલાળ ધરાળ છે કે નહીં? ગીતા ભાગવત નો કે વચનામૃત સ્વામીની વાતો નો કઈ ઉલાળ ધરાળ છે કે નહીં? એમ તો એનો વિશ્વાસ કરવા જેવો ખરો. અને વિશ્વાસ કરીને અનુષ્ઠાન કરે તો એનો સંશય વ્યો જાય. શ્લોક નંબર 41. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નન્તિ ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. યોગ આત્મવંતમ, આત્મવંતમ એટલે અંતઃકરણ, અંતઃકરણ જેનું નિયમમાં છે એવા.
આત્મવંતન તો બધા તમારા આત્મા છે કે નહીં? જેને આત્મા હોય બધા આત્મવંત કહેવાય. એમ ધન હોય ધનવંત કહેવાય, બુદ્ધિ હોય બુદ્ધિવંત કહેવાય. એમ જેને આત્મા હોય એ આત્માવંત કહેવાય. તો આત્મા કોને નથી? તો આત્મબંતમ ન કર્માણી નિબધ્નંતી ધનંજય. જેને આત્મા છે એને કર્મ બાંધતા નથી. તો કોને આત્મા નથી? તો પછી એવું કર્મ કોને બાંધવાનું રહ્યું? આત્મવંતમ એટલે અંતઃકરણ જેનું નિયમમાં છે. આત્મા શબ્દ અંતઃકરણ માટે વપરાય છે. અને અંતઃકરણ વાળો એટલે અંતઃકરણ નિયમનમાં વાળો, જેને નિયમનમાં કર્યું છે. તો મનસ્વી કાર્યાર્થી એવું કીધું. મનસ્વી એટલે મનમાં આવે એમ કરનારો. મનસ્વી નો અર્થ શું થાય? મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ દુઃખમ ન સુખમ. એવું ભર્તુહરીએ લખ્યું સુભાષિત. મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ દુઃખમ ન સુખમ. મનસ્વી હોય એ સુખ દુઃખ ને ગણતા નથી, અને મનસ્વી હોય એ કોઈને ગણતા નથી. એવા હોતે મનસ્વી હોય છે કે એને કોઈ બધા ગોઠને ગોઠને જ હોય, અને પોતે એકલા જ કડે કડે. એટલે એને મનસ્વી કહેવાય. એને મનસ્વી નહીં પણ એને મનમુખી કહેવાય. અને મનસ્વી ઓલા કહેવાય. મનસ્વી એટલે એનો વ્યુત્પત્તિ શું થાય, એનો અર્થ શું થાય? પ્રશસ્તમ મનઃ અસ્તિ અસ્ય ઇતિ. પ્રશસ્તમ મનઃ અસ્તિ અસ્ય ઇતિ મનસ્વી. જેનું ઉદાત મન છે, એટલે જેનું પુરુષાર્થી મન છે, જે અતિ પુરુષાર્થી મન વાળો છે, એના મનસ્વી કહેવાય. જે પુરુષાર્થી હોય એ સુખ અને દુઃખ એને કોઈ જોતો નથી. એટલે આત્મવંતમ એટલે મનસ્વી, અતિ પુરુષાર્થી હોય. અને કંટ્રોલમાં જઈને અતિ પુરુષાર્થી એટલે આ જગતનો પુરુષાર્થ નહીં, પણ પોતાના મોક્ષને માટે અતિ પુરુષાર્થ કરતો હોય. એવા આત્મવંતમ ન કર્માણી ન નિબધ્નંતી. એને કર્મો બાંધી શકતા નથી મોક્ષને માર્ગે, અતિ પુરુષાર્થ કરતો હોય તો. યોગ સંન્યસ્ત કર્માણમ. યોગના તત્વથી જેણે કર્મયોગ કરવા છતાં કર્મોનો સંન્યાસ સિદ્ધ કર્યો છે તેને અહીં યોગ સંન્યસ્ત યોગેન સંન્યસ્તાની કર્માણી. યોગેન એટલે નિષ્કામ સેવા યોગેન સંન્યસ્તાની કર્માણી. હાવ ધબડકો મૂકી દીધો છે એમ નહીં. નિષ્કામ કર્મયોગી કર્મથી નિર્લેપ થયો છે. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ યો જાનાતિ ઇતિ યો જાનાતિ સ કર્મભીર ન સબધ્યતે. એ કર્મથી બંધાતો નથી. એટલે એવી રીતે કર્મ કરે તો એ બંધાતો નથી. યોગ સંન્યસ્ત કર્માણમ. યોગના તત્વથી જેણે કર્મયોગ કરવા છતાં કર્મોનો સંન્યાસ સિદ્ધ કર્યો છે તેને અહીં યોગ સંન્યસ્ત કર્માણમ કહ્યો છે. જેણે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ કરીને કર્મોની સાથે અતિ નિર્લેપતા સિદ્ધ કરીને કર્મોનો પોતા સાથેનો સર્વથા સંબંધ વિચ્છેદ સિદ્ધ કરી લીધો છે એવો સાધક બની ગયો છે. યોગનું તત્વ છે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સદગુણ, સામગ્રી વગેરે. જે કંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે અને આપણી દેખાય છે તે બધી માનસિક ભાવથી પોતાના ચૈતન્યને અલગ ભાવિત કરીને દ્રઢપણે માનીને તે બધી સામગ્રીથી પરમાત્માની પ્રસન્નતા, ભગવાનના અનન્ય ભક્તોની સેવા અને બીજા જીવનું હિત કરવામાં જોડી દેવા તેને નિષ્કામ સેવાયોગ કહેવાય છે. મિનિંગફુલ ઉપયોગ કરો. ભગવાને જે આપ્યું છે એનો મિનિંગલેસ ઉપયોગ કરે તો એને દુરુપયોગ કર્યો કહેવાય, અને ભગવાનનો કોપ થાય એની પર.
બુદ્ધિ એ ભગવાને આપી છે. જન્મ તેથી ક્યાં હતી ગઈ? પછી બીજાએ આપી છે આપણે બુદ્ધિ. આપણે જન્મ હોય તેથી કઈ ખબર ન પડતી હોય, પણ બીજાની પાસેથી બુદ્ધિ મળી છે. આવડત, બુદ્ધિ અને જે કઈ સગવડતાઓ એ ભગવાને આપી છે. એટલે એનો મિનિંગફુલ ઉપયોગ કરવા માટે આપે છે. તો એને કર્મયોગ થાય. મિનિંગફુલ ઉપયોગ, વધારેમાં વધારે મિનિંગફુલ ઉપયોગ કયો ગણાય? ભગવાનના કામમાં આવે. બાકીનો બધો મિનિંગફુલ ઉપયોગ ન કહેવાય, મિનિંગલેસ ઉપયોગ કહેવાય. એટલે મિનિંગફુલ ઉપયોગ કરે એનું નામ કર્મયોગ કહેવાય, એનું નામ સેવાયોગ કહેવાય. જે કાંઈ ભગવાન પોતાની પાસે પ્લસ પોઈન્ટ હોય એનો આવો ઉપયોગ કરવો છે. એનો વધારેમાં વધારે માણસ પોતાની પાસે સરપ્લસ પૈસા થયા હોય તો માણસ શું વિચારે કે આમાંથી વધારેમાં વધારે વળતર કેમાંથી મળે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો, વધારેમાં વધારે વળતર. એમ તો ભગવાને આ બધું સરપ્લસ જ આપ્યું છે આપણને. વધારેમાં વધારે વળતર ક્યાં મળે, ત્યાં ઇન્વેસ્ટ કરવાના છે. એટલે એનો મિનિંગફુલ ઉપયોગ. અને એ મિનિંગફુલ ઉપયોગ કરવા માટે ભગવાને આ નિષ્કામ સેવાયોગ કીધો. નિષ્કામ સેવાયોગ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે એનાથી વધારે મિનિંગફુલ ઉપયોગ કોઈ છે જ નહીં. એને હાચવી રાખે અને આમ નવા નવા પડીકા બંધ રાખે તો એનો મિનિંગફુલ ઉપયોગ ન કહેવાય, એનો દુરુપયોગ કર્યો કહેવાય. તમે ગાડી લઈ આવો અને પડીકા બંધ ગેરેજમાં મૂકી જ રાખો તો તમને બીજા બધા મૂર્ખ્યા કે ઓ અકલનો બુદ્ધુ છે, લઈ આવ્યો ઉપયોગ નથી કરતો. એનો મિનિંગફુલ ઉપયોગ કરે. યોગનું તત્વ છે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સદગુણ, સામગ્રી વગેરે જે કાંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે અને આપણી દેખાય છે. આજે ભગવાને આપણને શક્તિ આપી, એ હાંજ સુધી ન ખર્ચી નાખીએ તો આની આ શક્તિ કાલ નો આપે, ઉપયોગમાં આવે. કાલ પાછું નવું ખાવું પડે, નવી શક્તિ લાવવી પડે. ગાંધીજીને કોકે પૂછ્યું કે માંદા હતા એટલે તોય વોકિંગ કરવા જતા હતા. ગાંધીજીના સિદ્ધાંતો બહુ જોરદાર હોય છે. એટલે કે બાપુ તમે આજ તો માંદા છો તો પછી વોકિંગ કરવા ન જાવ? તો કે કાંઈ નહીં, કે આપણે જમીએ ને એને આજને આજ વાપરી નાખવું જોઈએ. આપણે જેટલું જમ્યા આજને આજ વાપરી નાખવું જોઈએ. જો આજે બેઠા અને જમી તો લેવાનું જ હોય, જમીન તો જડે સલાક જ હોય જમવાનું. તો એને કઈ એમાં અગતો પડાતો નથી. એટલે કામકાજમાં અગતો પાળી એટલે એ આજની શક્તિ આપણી મિનિંગલેસ ગઈ. એ શક્તિ મિનિંગલેસ ગઈ હોય. તો શક્તિ તો કઈ ઊભી નથી રહેતી. આજે ઓલા પાવર ક્રિએટ કરે તો પાવર હચવાતો નથી. એમ આમાં એવું હોય, માણસ પાવર આવી જાય તો હચવાય નહીં. એટલે પાવર છે એ એનો સ્ટોરેજ નથી થતો, અને થાય તો એ બેટરીમાં થોડોક થાય, રિચાર્જિંગ કરે તો એ, પણ જાજો હચવાતો નથી એને. એટલે વધારેમાં વધારે તો એનો મિનિંગફુલ ઉપયોગ શું કે આજને જ વાપરી નાખે. બેટરીમાં લાવે તો એમાં 50% વપરાતો હશે, 50% તો વેસ્ટ થયો જાય. બેટરીમાં ચાર્જિંગ કરે તો હારામાં હારો એનો ઉપયોગ કે ક્રિએટ થયો ને તરત સીધે તાજો વાપરી નાખે. એમ માણસ છે એ ભોગવે છે, શરીરને પોષણ આપે છે, કે મન, બુદ્ધિ એને બધાને પોષણ આપે છે. ભણે એટલે મન પુષ્ટ થાય ને, પેલું બુદ્ધિ પુષ્ટ થાય ને, મને આમ નોલેજ પ્રાપ્ત થાય, ઇન્ફોર્મેશન એ પ્રાપ્ત થાય. પણ એનો ઉપયોગ ન કરે તો વયું જાય. નોલેજ તો હજી વળી ટકી રે એક બે દી, પણ આ બાકીની શરીરની ઉર્જા છે એ તો આજ ને આજ પૂરી ફિનિશ થઈ જવાની. સવારે પછી બીજી લેવાની. સવારમાં આવી હોય બધી એ આખા દીમાં ઉપયોગ કરી નાખવાની. અને બેઠો રહે ને તોય ઉર્જા વહી જાય. એમ કે બેઠો બેઠો થાકી ગયો, એમ કે બેઠો બેઠો થાકી ગયો એટલે ઉર્જા વહી ગઈ એટલે થાકી ગયો. ઓલી તો ઉપયોગ કરે તોય જાય ને ન કરે તોય જાય.
અમુકનો ઉપયોગ કરે તો બીજે દી એને વધારે મળે, બીજે દી વધારે મળે. જેનું સક્રિય શરીર હોય કે સક્રિય બુદ્ધિ, જે કઈ મન એ બધા એ હોય, એમાં વધારે બીજે દી ઉર્જા વધારે આવે. એટલે માણસો કસરત કરે છે ને, કસરત ઉકરા કરે છે, બીજે દી હરખું વધારે આવે એટલા માટે. જો ન મને કરવા, કસરત ન કરે તો ઓલી હોય એની ઓછી થતી જાય. આજે સવારે આવી હોય કાલ નો આવે. એટલે એનો મિનિંગફુલ ઉપયોગ કરવાનો. આજે હોય આજ વાપરી નાખવું. તમે 5 કડી આજ પાકી કરી શકતા હો, તમે આજ ન કરો તો કાલે 10 કરી શકો. 10 પાકી કરી શકો તો આજ કરી, આજે ન કરી તમારે ગયું. આજની શક્તિ તો હતી તમારી, પણ આજે ન કરી તમે એટલે ગયું. અને કહીએ ક્યારેક સાચવી રાખે તો શક્તિનો સ્ટોર થતો નથી ને. એ તમારી 5ની કેપેસિટી હોય, 5ની જ રહે. પણ જો દરરોજ કરી નાખો તો 6ની થઈ જાય, અને 7-8 દી ન કરો તો 4ની થઈ જાય. એટલે ભગવાને આપ્યું છે ને એ મિનિંગફુલ ઉપયોગ કરવા માટે આપ્યું છે, સ્ટોરેજ કરવા માટે નથી. સ્ટોર થતો નથી. યોગનું તત્વ છે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સદગુણ, સામગ્રી વગેરે જે કંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે અને આપણી દેખાય છે, તે બધી માનસિક ભાવથી પોતાના ચૈતન્યને અલગ ભાવિત કરીને, દ્રઢપણે માનીને, તે બધી સામગ્રીથી પરમાત્માની પ્રસન્નતા, ભગવાનના અનન્ય ભક્તોની સેવા અને બીજા જીવનું હિત કરવામાં જોડી દેવા, તેને નિષ્કામ સેવાયોગ કહેવાય છે. આનાથી મિનિંગફુલ ઉપયોગ બીજો કોઈ નથી. મહારાજે કીધું કે મુક્તિને પામવું એના કરતા પણ અમને ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં જોડાવું, એને અમે વધારે શ્રેષ્ઠ માન્યું છે. શ્રેષ્ઠ મિનિંગફુલતા છે. મુક્તિને પામે એમાં શ્રેષ્ઠ મિનિંગફુલતા નથી. 70 રૂપિયા રહીને બે જઈ તોય. તેવા યોગના તત્વથી કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરીને, અર્થાત અત્યંત નિર્વાસનિક બનીને જ્યારે પરમાત્મામાં જોડાય છે, ત્યારે તે યોગ સંન્યસ્ત કર્મ બને છે. એવો બનીને જ્ઞાન સંચ્છિન્ન સંશયમ આત્મનો દેહાતિરિક્તત્વાદિ સંશયો હિ યત્ર નિષિધ્યતે. આત્મનઃ દેહાતિરિક્તત્વાદિ સંશયઃ હિ અત્ર નિષિધ્યતે. જ્ઞાન સંચ્છિન્ન સંશય એટલે ક્યાં સંશયને એને ઉખેડી નાખ્યો એમ. જ્ઞાનેન સંચ્છિન્નમ સંશયમ એ થાય ને જેણે બહુ જ્ઞાને કરીને સંશય જેણે ઉખેડી નાખ્યો છે એવો. જ્ઞાને કરીને સંશય ઉખેડ્યો તો કયો કે દેહ છે એ નિત્ય નથી અને એનો ઉપયોગ કરી લીધા જેવું છે. વળી કોકને એમ થાય કે ઉપયોગ કરી લીધા જેવું છે કે હાથ જોવા જેવું છે, એવો સંશય જેને ઉખેડી નાખ્યો છે. ઉપયોગ કરી લીધા જેવું છે તો એને કરીને આ સંશય ઉખેડી નાખ્યો છે. એવો આત્મવંતમ કર્માણી ન નિબધ્નંતી, આત્મવંતમ ન કર્માણી નિબધ્નંતી ધનંજય. એવો બનીને જ્ઞાન સંચ્છિન્ન સંશયમ આત્મનઃ દેહાતિરિક્તત્વાદિ સંશયો હિ અત્ર નિષિધ્યતે. અહીં હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સામગ્રીથી અલગ એવો પરમાત્માનો સેવક છું, એવી દ્રઢતાથી સંશયનો ઉચ્છેદ કરવાનો છે. ઘણા પ્રકારના છે. આવી રીતે હોત એમ કે ભાઈ મારા કલ્યાણ માટે નિષ્કામ સેવા યોગ જ સાધન છે કે બીજું સાધન છે, એ સંશય હોતી એમ કે એને પણ સંશય કહેવાય. એને ઉખેડી નાખ્યો છે એને. કારણ કે સાધક ગમે તેટલી સાવધાની રાખે છતાં દેહાનુસંધાન દૂર થતું નથી. માટે તેનો જ અહીં નિષેધ કરવામાં આવ્યો છે, દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. માટે આત્મભાવનાથી રાવણના માથા જેવું છે દ્રષ્ટાંત છે કે આપણે કથામાં બેહી
રાવણના ભગવાને માથા કાપી નાખ્યા. રામ ને રાવણનું યુદ્ધ હાલતું હતું ત્યારે એક હારે માથા કાપી નાખ્યા. તો હજી તો હેઠા ન પડ્યા પૃથ્વી ઉપર, તો બીજા નવા ઉગી ગયા. નવા બીજી વાર કાપી નાખ્યા તો એ પાછા બીજી વાર ઉગી ગયા. આખું રણ મેદાન છે એ રાવણના માથાને ઢગલો થઈ ગયું, તો એ માથા તો એની ઉપર જ ઉપર રહ્યા. એટલે આપણે એવું હોય કે ભાઈ અહીં કથામાં બેસી ત્યારે રાવણના માથા કપાઈ જાય, ઉભા થઈ પાછા ચોટે. કથામાં બે ત્યારે બધું એમ મનમાં એમ થાય કે હા બરાબર છે, કથામાં આવ્યું એ કરવા જેવું છે, મિનિંગફુલ ઉપયોગ. પણ અહીંથી આમ મોદગીઓ છોડી તો કાઢો આવે તો મુશ્કેલી થઈ જાય. કારણ કે સાધક ગમે તેટલી સાવધાની રાખે છતાં દેહાનુસંધાન દૂર થતું નથી, માટે તેનો જ અહીં નિષેધ કરવામાં આવ્યો છે, દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. માટે આત્મભાવનાથી દેહ ભાવનો સંશય દૂર કરીને એવા થાવું. કાલ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજની